ધર્મ એવી વસ્તુ છે કે અધર્મ થઈ જાય છે। જો ભગવાન જેવા ભગવાન રાક્ષસ જેવા મનુષ્ય અવતારને ધર્મનું અધર્મ થઈ જતું હોય તો પછી ધર્મના નામના ધતિંગ ઘણા ભાગે આ કલયુગમાં તો થઈ જાય છે। સીતાજીને રખવાડા કરનાર શ્રી રામ હતા, પણ ચીરહરણ થયું ત્યારે હાજર નહોતા। દ્રૌપદીના 5 પાંડવ હતા, પણ જ્યારે ચીરહરણ થયું ત્યારે 5 પાંડવોની શક્તિ કામ ન કરી। દશરથ રાજાને 4 દીકરા હતા, ત્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું ને ત્યાં ચારેયમાંથી શ્રી રામ જેવા ભગવાન પણ 4 દીકરા હાજર નહોતા। રાવણ જેવાને રાવણની શક્તિ ભક્તિ બધું એની પાસે હતું, પણ જ્યારે એની લંકા સળગી ત્યારે એ કોઈ શક્તિ કામ ના આવી। આ દરેક વસ્તુ ધર્મ અને અધર્મ થાય છે, એટલે જ આ બધું કુદરતને સમય સંજોગે દેખાડવું પડે છે।